બહુ સુંદર નાટક છે અને દરેક જૈન ભાઈએ આ નાટક જોવું જોઈએ, સમજવું જોઈએ. નાટક કેવું લાગ્યું? આજનું નાટક બહુ સરસ લાગ્યું છે. હૃદય પરિવર્તન થઈ ગયું ભાઈનું જોઈને ભલભલા યંગસ્ટર બી બચી જશે. નાટક તમને કેવું લાગ્યું? એક્સલન્ટ, ક્લાસ બાય ઇટસેલ્ફ. વિચાર્યું તું આનું લાસ્ટમાં એન્ડિંગ આવું થશે? નહીં વિચાર્યું તો, પણ બહુ સુપર ફાઇન ડ્રામા છે. દરેક જૈન ફેમિલી અને બીજા બી જોવા જેવું છે ખાસ. બીંગ અ યંગસ્ટર, તમે આ નાટકમાંથી શું સૌથી મોટી વસ્તુ કે આપણે ધર્મ પર આપણે વિશ્વાસ કરવો જોઈએ અને મીન્સ આ કતલખાના અને બધું મતલબ બંધ થઈ જાય. જય જિનેન્દ્ર. આજનું નાટક કેવું લાગ્યું સર? બહુ જ સરસ છે. બધાએ ખૂબ મહેનત સારી કરી છે અને ઓવરઓલ પરફોર્મન્સ બધાનો સારો છે. આમાં નાટક ઉપરાંત તમને જૈનિઝમ વિશે બી ઘણું બધું જાણવા મળે છે. જય જિનેન્દ્ર. બીંગ અ યંગસ્ટર, તમે આ નાટકમાંથી શું સૌથી મોટી વસ્તુ? પહેલાં વિચાર્યું નહોતું કે આટલું મસ્ત નાટક હશે, પણ જ્યારે જોઈને બહાર નીકળ્યા તો ઇટ ઓસમ. બહુ જ મજા આવી અને યંગસ્ટરને પણ ગમે એવું નાટક છે. જૈન સતગુરુ મુલુમ પ્રેસિડેન્ટ નરેન્દ્રભાઈ શાહ. આજનું નાટક તમને કેવું ઘણું લાગ્યું? એક્સલન્ટ, લાજવાબ અને એક જૈન સતગુરુ તથા એક જૈન જાગૃતિ સેન્ટરે પોતાના ગ્રુપમાં બતાવવા જેવું, જેથી જૈન ધર્મનો સંદેશ આપણા યંગ જનરેશનને પહોંચે. થેન્ક યુ સર. જય જિનેન્દ્ર. આજનું નાટક તમને કેવું લાગ્યું? ઘણું સરસ નાટક લાગ્યું અને જે રીતના લોજિકલી અને સાયન્ટિફિકલી આ જૈન ધર્મનો પ્રસાર કરવાનું જે રાજુભાઈએ આ બીડું ઉપાડ્યું છે તેમને ઘણી શુભેચ્છાઓ અને તેમાં આ સક્સેસ. થેન્ક યુ. બહુ જ ફાઇન નાટક હતું. આવું અદ્ભુત નાટક ક્યારેય જિંદગીમાં મેં જોયું નથી. આજના યંગ જનરેશનને તમે વિચારો છો કે આ નાટક બતાવવું જોઈએ? બરાબર બતાવવું જોઈએ એવું વિચારું છું. ખાસ નાટક જેવા ક્ષેત્ર દ્વારા જે ધર્મનું જ્ઞાન આપવામાં આવ્યું છે ખરેખર અદ્ભુત છે અને અમારા જેવા વડીલો તો છે જ, પણ જે નાના બાળકોને જો આ બતાવવામાં આવે તો એની ઘણી જ અસર થશે અને તમે લોકોએ જે અથાગ પ્રયત્ન કર્યો છે તે બદલ તમારો ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ. વાંચન તો ઘણું બધું કરેલું અમે લોકોએ, પણ જે પ્રેઝન્ટેશન કરેલું છે, જે એક્ટિંગ કરેલી છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરેલી છે અને ન્યૂ જનરેશન માટે જે સંદેશ આપેલો છે એક્ટિંગ કરીને, આજની જનરેશનને આ બધું પાડવું જોઈએ. પાડવું જોઈએ અને સમજી શકે એવી રીતે જે પ્રેઝન્ટેશન એ એક્સ્ટ્રા ઓર્ડિનરી આજે આજ સુધી ન જોયેલું એટલું સરસ કામ કરેલું છે. થેન્ક યુ સર. જય જિનેન્દ્ર. આ સૌથી પહેલો પ્રયોગ હતો પણ એટલો ઇફેક્ટિવ છે અને થેન્ક યુ આંટી. ત્રણેય નાના છોકરાઓ જે કોઈ દિવસ બેસે નહીં, જે ડ્રામા ન જોવે, મારી જોડે અવાજ કર્યા વિના અને એમ કે આંટી અમને જોવા દો. એટલે પરિવર્તન હમણાંથી આવવા માંડ્યો છે. આ જ રીતે કર્યા કરો, એ જ શુભેચ્છા. આ નાટક જૈન ધર્મ માટે એક બહુ મોટી વસ્તુ છે અને હું એવું ઈચ્છું છું કે આ નાટક જેમ બાલિકા બધુની જે સિરિયલ આવે છે એ સિરિયલ રૂપે પણ ટીવીમાં આવે એટલે રોજના બેઝિસ પર તમે બધા છોકરાઓને આ બધું છોકરાઓ જોઈ શકે અને આમાં પ્રગતિ કરવી જ જોઈએ. જેનો જૈન ધર્મ પ્રચલિત કરવો જ જોઈએ. આજનું નાટક બહુ જ ફાઇન હતું, કારણ કે મને એવું લાગે છે કે આજની નવી પેઢીને આ નાટક કંઈક શીખવીને ગયું, પણ મને લાગે છે કે આ એક કોન્સેપ્ટ અગર આને આગળ વધારવામાં જઈએ તો મને લાગે છે કે આ ધમાલ કરી દેશે અને આઈ બિલીવ ઇન ધીસ કે ઋષભ ક્રિએશન ઇઝ ઓલવેઝ બેસ્ટ. ઘણું એન્ટરટેનિંગ હતું અને લોકોને આના ઉપરથી જૈનિઝમ ઉપર વિશ્વાસ વધશે, લોકોને જૈનિઝમ ફોલો કરવાનું મન થશે અને બહુ સરસ. આજનું નાટક બહુ જ સરસ હતું. જે અત્યારના યંગ જનરેશનને ખબર ન પડતી હોય કે ધર્મ વિશે, ધર્મ પ્રત્યે શ્રદ્ધા ન બેસતી હોય કે શંકાઓ કેટલી બધી હોય, તો આ નાટક જોઈને છોકરાઓના મનમાં અચૂક જ બધામાં શ્રદ્ધા બેસે જ છોકરાઓના મગજમાં.